નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવના પીઆઈ અલ્પાબેન ખત્રીએ ચાંદરવા અને બોકડા ગામ દત્તક લીધા છે. આ પહેલ રાજ્યના ગૃહ વિભાગની ગામ દત્તક યોજના અંતર્ગત કરવામાં આવી છે, જેનો હેતુ પોલીસ અને ગ્રામજનો વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત કરવાનો અને સામાજિક બદીઓ દૂર કરવાનો છે. વાવ થરાદ જિલ્લા પોલીસ અધિકારી ચિંતન તેરૈયાની સૂચના મુજબ પોલીસ અધિકારીઓ ગામોમાં સીધો સંપર્ક કરીને લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલી શકે અને પોલીસ તથા પ્રજાજનો વચ્ચેનો વિશ્વાસ વધે તે માટે આવી મુલાકાતો યોજવામાં આવી રહી છે. આ યોજનાના ભાગરૂપે પીઆઈ અલ્પાબેન ખત્રીએ ચાંદોરા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેમણે સરપંચ અને ગ્રામજનો સાથે બેઠક યોજી, જેમાં ગામમાં શિક્ષણ, આરોગ્ય, કાયદો વ્યવસ્થા અને સામાજિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી. ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની ખાતરી પીઆઈ ખત્રીએ આપી હતી. મુલાકાત દરમિયાન પીઆઈ અલ્પાબેન ખત્રીએ ચાંદોરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને પૂરતું શિક્ષણ મેળવવા અને મોબાઈલ ફોનથી દૂર રહેવા અપીલ કરી. આ ઉપરાંત તેમણે ગામમાં આવેલા આયુષ્ય આરોગ્ય મંદિરની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ વિશે માહિતી મેળવી. અંતે પીઆઈ અલ્પાબેન ખત્રી અને ગામના મહિલા સરપંચે મળીને ચાંદોરા તથા બોકડા ગામને સામાજિક રીતે સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આદર્શ ગામ બનાવવા માટે સંયુક્ત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.